સુરતના સિંધીવાડ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનની સામે એક જૂના મકાનનો છજ્જો અચાનક તૂટી પડ્યો. ઘટનાની જાણ થતાં જ ફાયર ઓફિસર બલવિંદરસિંહ અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ. મકાનની અંદર 5 થી 6 લોકો ફસાયા હતા અને તેમને ફાયર વિભાગની ટીમે હેમખેમ બહાર કાઢ્યા. ફસાયેલા લોકોમાં એક 65 થી 70 વર્ષના અર્ધવૃદ્ધ પણ હતા, જેઓ ચાલી શકતા નહોતા. ફાયર કર્મચારીઓએ તેમને ઉચકીને સુરક્ષિત બહાર લાવ્યા હતા. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. બિલ્ડિંગ જૂની હોવાથી હવે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર દ્વારા આગળની તપાસ અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આપનું નામ? આપણે ફાયર ઓફિસર બલવંતસિંહ તાપીપુરા ફાયર સ્ટેશન. આજે શું કોલ મળ્યો ફાયર કંટ્રોલ દ્વારા ફોન આવ્યો કે આપણે સિંધીવાડ આપણે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન છે અને સામે એક દિવાલ પડી ગયેલો છે ઓર કોઈ માણસ દબાયો નથી એમ તો આપણે ઝડપથી ગાડી આ જગ્યાએ આવ્યો. લેકિન આ જગ્યાએ જોવા પછી આપણે જે મેઇન ગેટ એન્ટ્રી હોય આના છજ્જાના ભાગ પડી ગયેલો ઓર અંદર 4 થી 5 જણા જે છે ને બહાર નીકળી ન શકે આ પોઝિશન હતા. આ લોકોને વ્યવસ્થિત આપણે બહાર કાઢી રહ્યા છે, જેમાં એક ભાઈ એટલે અને દેખાઈ નહીં પડતો હતો, આ ટાઈપનો હતો, ઉંમર 65 વર્ષ 70 વર્ષના હતા, તો આને બી વ્યવસ્થિત આપણે ઉચકીને બહાર કાઢી રહ્યા છે. આ બિલ્ડિંગની હમણાં પોઝિશન કેવી છે અને એસએમસી દ્વારા શું એમાં કરવામાં આવ્યું? હવે બિલ્ડિંગની પોઝિશન તો જૂની છે ઓર બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરને જાણ કંટ્રોલ દ્વારા કરાવેલા છે. બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર આવે એટલે કહેશે. આ ચોક બજારમાં કઈ જગ્યા પર એડ્રેસ શું છે? અને ચોક બજાર ક્રાઇમ બ્રાન્ચ જે પોલીસ સ્ટેશન છે આની સામે સિંધીવાડ છે ઓર હનુમાનજીનું મંદિર છે આની બાજુમાં છે. કોઈ જાનહાનિ? ના, જાનહાનિ કોઈ થઈ નથી. કેમેરામેન સેનિલ વિલાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.